સુરત શહેરમાં યુજીસી દ્વારા લાગુ કરાયેલા જાતિ વિષયક નવા કાયદા સામે વિરોધ નોંધાયો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના નેજા હેઠળ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુરત શહેરમાં યુજીસી દ્વારા લાગુ કરાયેલા જાતિ વિષયક નવા કાયદા સામે વિરોધ નોંધાયો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના નેજા હેઠળ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો। આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીમાં લાગુ કરાયેલો આ કાયદો સવર્ણ સમાજના બાળકો અને તેના ભવિષ્ય માટે નુકસાનકારક છે। આ વિરોધ દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર કલેક્ટર મારફતે પાઠવવામાં આવ્યું। આવેદનમાં યુજીસીના જાતિ વિષયક બિલમાં જરૂરી સુધારા કરવા તેમજ કાયદો સંપૂર્ણપણે રદ કરવા માંગ કરવામાં આવી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર યુજીસીમાં કાયદો લાગુ કરીને સવર્ણ સમાજ માટે અન્યાય કર્યો છે। સવર્ણના બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડે તેવી શક્યતા છે। આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ આ કાયદા સામે આગળની રણનીતિ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો, પરંતુ સમાજમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે। આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે અમે વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે, જે કાનૂન પાસ થયો છે, તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ શું માંગીએ છીએ કલેક્ટરશ્રી? કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ, પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય, વર્તમાનમાં આ જે યુજીસીનો કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે, સમાન કાયદો મળે, એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ।